વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકર જણાજી, જય જલારામજી, જય નરેન્દ્ર, જય સ્વામિનારાયણ ને મહાદેવ. હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. અને આજે આપણે થઈ ગયું છે સવારમાં થોડુંક લેટ, કારણ કે હમણાં છેલ્લા 2 દિવસથી તમે જોતા હશો એમ આપણે વહેલી સવારમાં જ ઇન્ટ્રો થાય છે. તો આજે બસ આપણો લાસ્ટ ડે છે અને આજે આપણે ટ્રેનિંગ પૂરી થશે. એટલે આજે હવે સવારે ઉઠવામાં આળસ આવતી હતી અને કાર્ય વાદળા હોય કે હું હોય એ ખબર નહીં. આપણે આની પહેલાં પણ વાત થઈ હતી એ બાબતે. તો નીંદર એકદમથી હવે ઉઠતી નથી અને ઉઠું છું ને અત્યારે તો હમણાં છેલ્લા 2 દિવસથી પાછું નવું એક ચાલુ થયું છે. આખું શરીર પેલું છે ને જકડાઈ ગયું ને એવું ફીલ થાય છે. તો બસ એમાં ને એમાં આળસમાં આપણે ઉઠવામાં મોડું થઈ ગયું હતું. તો વાગી ગયા છે અત્યારે હવે 4:30. નહીંતર આપણે 4:30 વાગ્યામાં તો છે ને ફ્રી થઈને બેસી ગયા હોય છે. એની જગ્યાએ હજી આપણે 4:30 નાહી ધોઈને ફ્રેશ થયા છીએ. હજી દીવાબત્તીને બધું કરવાનું બાકી છે આપણે. તો બસ આવી કંઈક હાલત થઈ ગઈ છે આજે, પણ કંઈ વાંધો નહીં. આજે હવે છેલ્લો દિવસ છે અને આમ પણ એટલા આપણે કેટલા અહીંયા 15 થી 20 મિનિટ જેટલું વહેલા પહોંચી જાય. તો આજે કટ ટુ કટ ટાઈમે પહોંચશું એટલે એમાં કંઈ ઇસ્યુ છે નહીં. પણ સાથે સાથે હવે ચા પાણીની પણ તૈયારી કરી જ દઈએ આપણે અને પછી જ આપણે દીવાબત્તીને એવું બધું કરીએ, જેથી કરીને આપણો બંને સમયમાં છે ને એક સમયમાં બંને કામ થઈ જાય. બંને સમયમાં નહીં, સોરી, આ લોચા લાગે છે. અને ગઈકાલે મેં તમને લોકોને કીધું હતું કે હું તમને કહીશ કે આ તાલીમ શેની છે. તો બસ હમણાં એક મોટું રાષ્ટ્રીય પર્વ આપણે જે એનો ભાગ બનવા જઈ રહ્યા છીએ ને એમની આ કામગીરી છે, એટલે કે વસ્તી ગણતરી. તો બસ વસ્તી ગણતરીની તાલીમ શરૂ થઈ ગઈ છે ને આજે છેલ્લો દિવસ છે એમનો વસ્તી ગણતરી તાલીમનો. તો એ તાલીમ માટે આપણે સવારમાં વહેલું જઈએ છીએ અને બાકી તો ઘણા લોકો આ સાથે જોડાયેલા પણ હશે. અને જેના લોકોને ખબર નહીં હોય તો એ લોકોને કહી દો કે 1 જૂનથી છે ને વસ્તી ગણતરી શરૂ થવા જઈ રહી છે. ભારતની સૌથી મોટી જે એક કહીએ ને કે મહાપર્વ છે. આપણે ઇલેક્શન કઈ રીતના હોય છે એ જ રીતના. તો બસ, અને જો તમે લોકો તમારું વસ્તી ગણતરીનું પેલું ફોર્મ છે એ તમારી જાતે ભરવા માંગતા હોય તો se.census.gov.in આ ગૂગલમાં સર્ચ કરજો. એટલે જ્યાંથી તમે તમારી ઘરની જે પેલો ફેઝ છે એ માહિતી તમે ત્યાંથી અપલોડ કરી શકશો. કુલ 2 ફેઝમાં આ કામગીરી થવાની છે, જેથી કરીને તમને લોકોને પણ આઈડિયા આવી જાય. કારણ કે અમારી જેમ એટલે કે મારી જેમ તમારે ત્યાં પણ કોઈક ને કોઈક તો તમારી ઘરે આવશે જ આ બધી માહિતી લેવા માટે, જેથી કરીને તમે લોકો અવેર હો તો તમને લોકોને એવું ના થાય કે આ ફ્રોડ છે કે પેલું છે કે એમ. એના હિસાબે હું તમારે વધારે વિગતથી વાત કરું છું આ બાબતે. પહેલા ફેઝમાં છે ને તમારા કુટુંબના વડાની માહિતી છે, પછી તમારા ઘરની પેલી જે કંઈ પણ સગવડ છે એ બધી માહિતી છે ને એવું બધું. એટલે કે વસ્તી ગણતરી 2 ફેઝમાં છે. તો પહેલા એ ફેઝમાં છે ને ઘરોની ગણતરી કરવામાં આવશે અને ઘરની ગણતરી સાથે સાથે ઘરની અંદર ભૌતિક સુવિધાઓ ને એ બધું ચકાસવામાં આવશે અને એમની માહિતી એકત્ર કરવામાં આવશે. અને બીજો જે ફેઝ છે ને એ માણસો ગણવાનો ફેઝ છે, એ હજી ફેબ્રુઆરીમાં આવશે. એટલે હજી તેમનો જાજવી એવી વાર છે. પણ અત્યારે આ ફેઝમાં આપણે આ કામગીરી પૂરી કરવાની છે. તો બસ ચલો હવે પેલા ફટાફટથી આપણે દીવાબત્તી કરી લઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. હાલો ત્યારે આપણે સવારે મળ્યા હતા ને એ પછી પાછા આતારે મળીએ છીએ. છેલ્લો દી હતો આપણો અને છેલ્લે દી આવવામાં થોડુંક લેટ થઈ ગયું, કારણ કે આપણે ઓફિસે પણ થોડું ઘણું જે કાંઈ પણ કામકાજ હતું એ બધું પતાવીને આવ્યા અને અત્યારે વાગ્યા છે કેટલા 4:45. તો બસ આવીને વાત કરી કે મેં કાંઈ પણ કન્ટિન્યુ કર્યું નથી. કે કીધું સારું કહેવાય, બીજું તો શું કહેવાય. અને આપણે સવારે વાત ક્યાં અટકી હતી? સેલ્ફ એન્યુમરેશન કરવાનું છે બધા લોકોએ પોતપોતાની રીતે મોબાઈલમાં જ. એની વેબસાઇટ મેં ઓલરેડી તમને લોકોને કીધેલી છે, છતાં પણ કહી દઉં se.census.gujarat.gov.in. આના ઉપર જઈને તમારે તમારા મકાનની વિગતોને બધું ફિલ કરી દેવાનું છે, જેથી કરીને મારા જેવા કોઈ ગણતરીદાર તમારી ઘરે આવે ને તો એમને ઓછા સમયમાં આ બધી કામકાજ છે ને પતી જાય. નહીતર 5 થી 7 મિનિટ જેવો સમય લાગે ને ઓલો 2 મિનિટમાંથી ત્યાંથી ફ્રી થઈ શકે. કારણ કે એ જે તમે ફિલ કર્યું છે એમને વેરીફાઈ જ કરવાનું છે, પછી એમાં કંઈ બીજું કરવાનું જ રહેતું નથી. અને હવે મારી વાલી મને ક્યારે ચા આપે ને એ મારે જોવાનું છે, કારણ કે આજે એમનું મૂડ નથી એવું કહે છે. મૂડ સ્વિંગ થાય છે એ કે તો સ્વિંગ થવા હું સ્વિંગ થવાનું કઈ રીઝન ન હોય. સ્વિંગ
થાય તો થાય હું લઈ પછી એમાં કઈ એવું નવું ન હોય આ આવી ગયું હું આવી ગયું એ આવી ગયું પ્રોટેક્ટર અંકલેશ્વર ફર્નિચર જેતપુરથી મગાવ્યું હતું આપણે ફોન ઉપર ઓર્ડર આપ્યો હતો અને બેનબાન હવે આપણે પેલી ડાયપરવાળી ટેવ ભૂલાવી છે ને એટલે ક્યારેક ક્યારેક અમારે હજી પ્રોબ્લેમ થઈ જાય છે એમના હિસાબે આપણે આ અલગથી મગાવવું પડ્યું હતું નહીં તો અમારે હાલતું હતું કાં મારી આ ઝીણકી વાલી તું પડી જઈશ ભપ થઈ જાય તને હાવેણી દેખાય એટલે બીજું કાંઈ ન દેખાય કાં હાવેણી તો હું તું આ બધું કરે છે ઈ ક્યાં હવે એમ કે નહીં ભાઈ પાછું કોણ હું લેવા જાઉં તો ઈ લઈ એટલે હું મૂકીને ભાઈ તો ઈ મને વહાઈ આવી એને ખબર તો છે કે આપણે જ્યાં જઈને ત્યાં એને આવવાનું જ હોય ઈ વાતે હાથ જો અહીંયા આવી છે જો આવી જો ફ્રીજમાં ડોકા કરવા આવી છે હવે હમણાં હે સિયા આ ફેરવતો તું કેમ રમતી હતી એનાથી હાલ ચાલુ કરી દે ઈ ફટાફટ તો જવાનું છે કે નથી જવાનું એ મને કહી દે તો એ પ્રમાણે હું મારું કરું કંઈક તમારે શું કરું જી એ હું કેમ કહું તને તું હમણાં કહેતી હતી મૂડ સ્વિંગ થાય છે ને એ હું થાય તો મારે એવું થાય હું તમારે મૂડ સ્વિંગ થાય આ જો આ ક્યાં જાવું ગામમાં તમારે મૂડ સ્વિંગ થાય એમ પૂછું ના મારે ન થાય તો પણ બસ જેમ થાય એમ દાવા કે જો 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 માથું ભટકાય છે હજી તો કઈ ને હારું હાલો પેલા ચા પાણી તો પી લે પછી જોઈએ આગળનું પ્લાનિંગ હું ફિક્સ થાય છે કેમ શું કામ જવું છે કે મને ડેનિમની કવર હતી ફ્રોક લેવા ઓહો મારે પછી બીચ શિફ્ટ પર કરવા જવું હા શું કે મેં તો કીધું પૈડી એને જે જોતું હતું ને એ લેવા દીધું ઓકે પણ તને પણ હક નો થઈ જડી એ નો હોય ને તે આડાહુડું થઈને મૂકી દેવાય તો ત્યાં હું મારી બહાર રાખવાની હા એ વાતે ક્યાં ક્યાં ઉતાર કેમ ત્યાં શું છે પણ ગામમાં શું છે શું લેવા જવું ત્યાં શું લેવા જવાનું છે હે શું લેવા જવાનું છે ઘા ઘા તો કેટલા બધા છે માન આપણે સરખડીએ કેટલા બધા ઘા હતા એમાંથી એકોય વૈધા નથી એક કે બે જ વૈધા બાકીના ક્યાં ગયા એ ખબર નથી હે હું લેવા જવાનું છે પણ સિયા બીજું કઈ નહીં હાલો આપણે સીતારામ કરજો આજે તે સવારનું કર્યું જ નથી ને સીતારામ કે કઈ કે હવારની હે? મામીન ઘરે જ હતી. બુઆ હવારની હું મામાને ઘરે જ હતી. ઘરે ટેકી જ નથી કે. ઓહો અરે આમ તો જો પણ ઈ કોઈને તેડવાય ન દે એને હાથે જ ઉતરવું હોય પણ થોડુંક બ્લર જેવું થયું છે કારણ કે સુરત દાદા હામાં જ આવ્યા હતા એટલે આમ પાછી હમણાં તેડી લઈને એટલે રાડો રાડ થાય માતાજી હા હાલો તો આપણે આપણા રસ્તે દાદા એના રસ્તે દાદા હા હરે ઉપડા હા જોવે છે તું બોમ્બે બજારી કે આમાં બોમ્બે બજાર છે ને ત્યાં જઈએ ઈ કે તો મળશે જોઈએ હવે ગામમાં તો આવ્યા છીએ હવે ઈ કે લેવું ક્યાંથી આપણે એ મોટું કન્ફ્યુઝન છે તો હવે જ્યાં ગમે ત્યાંથી લઈ લેવાનું હોય એમાં હોય શું બીજું પરફેક્ટ દુકાન તો ન હોય હે આપણી સાઈઝમાં મળવું જરૂરી કા ઓવર સાઈઝ છે ને કા તારી એટલે ને આ બધા ડમીના બાબુ બાબુ કરે સિયા કોણ છે ઈ હે કોણ છે સિયા બાબુ એમ જવાય અહીંયા હે ક્યાં આમ બેનબાને મમ્મા કરે છે ખરીદી પણ અમારા બેનબાને અંદર રહેવું નથી હવે રોડ હેંગો હવે અને અહીંયા આ દેખાઈ ગયું છે તો કે છે મમ્મમ લેવું છે સિયા કેટલું લેવું છે કેટલું લેવું છે કે હે 4 5 6 હાલો ફટાફટથી આપણે એમને કહીએ મમ્માને કે ફ્રી થાય એટલે આપણે સિયાબેનને લઈને પાછા ઘરે પહોંચી જઈએ બરોબર ને સિયા ઘરે જવું છે ને હવે નહીં નથી જવું તારે તો કંઈ નહીં તો તું અહીંયા રોઈશ ને શું તું અહીંયા રોકાઈ જઈશ હે રોકાઈશ પછી શું કરીશ તું અહીંયા નાભું થોડાક અહીંયા આવે ખરીદી કરીને તો ભૂગી આવ્યા ઘરે પણ બાયુનો નિયમ હોય ને શેનો ખબર ને હું ગઈ કેમ ભુવન મમ્મ કેમ તો આજે લીચી તો કીધી જ મેં કીધું એને ખવડાવી નથી મેં તો પછી બીજી નહીં ખાય એટલે તો કઈ નહીં હવે કેટલી છે તો વાંધો નહીં લેવા દીધી નથી પાછી હા અને ઠળિયા કાઢ નાખે કે
તો બસ ભાઈનો આમ જેમ રૂલ્સ હોય એ રૂલ્સ મુજબ આજુબાજુ પેલા બતાવે પછી પહેરે પછી કઈક પેટમાં ઢાઢક થાય અમને. તો એવું જ કઈક અમારા હાલત થયા અહીંયા. બાજુના ઘરે બતાવવા ગઈ છે કે જોવો હું આવા કપડા લઈ આવી. વેર કરાવવા ગઈ છું ઈ કે છે કે વ્હાઈટ શર્ટ જે લીધો ને ઈ કે હું ગોજો નીરજ આજ કહેતી હતી આવો જ શર્ટ કહેતી હતી તે દિવસે. અને એ કોઈ માણસે મને એવું કીધું તું ઘરેથી, મેં ફરી વળીને પૂછ્યું તો મેં કીધું એક ને હા એ કે એક. મેં કીધું લઈ જોજો પછી ત્યાં જઈને મનનો અરે ના કરે તમે કયો બોલા ધરાર મારે એ કે તમે મને કયો એક જ લેવું છું એક જ લેવું. વન પીસ એક જ લીધું ને વન પીસ એક જ લેવું હતું. ગમે એમ તો ભાઈ બાયું ને હું પડી ગઈ લીચી હાથમાં પડી ગઈ. સારું જો આખરે મહિલા મંડળની મીટિંગ થઈ છે પૂરી અને હવે આવ્યા છે રસોડામાં. કારીગર રસોડામાં આવી ગયા. બસ ફટાફટ જમવાનું છે તો પેલા સિયાબેનને જમાડી દો એટલે એમના માટે આપણે પ્રિપેરેશન કરી દઈએ. એટલું મારું મોઢું નજીક એવું કેવું આવ્યું છે હું એમ ગાડી થઈ ગઈ એટલે તું ગાડી તો હું રિયલીમાં ટ્રાય કર્યા ને આ કપડા ખુદને લાગતું તો બહુ થોડું તે હવે સેવ નહીં હવે રોટી ને શાક. શું રોટી શાક ખાવાનું છે? ખાવું છે ને સિયાને? આતી નો હોય કરવાનું. બેનબા અહીંયા સચવાણા છે. મમ્મને બધું ખવાઈ પીવાઈ ગયું છે અને બસ અમારી રસોઈ થાય છે હવે. આજે કંઈ નહીં તો કેટલા 8:15 નહીં પણ 8:30 10 કમ છે. હજી રોટલી બને છે. આટલું લેટ ક્યારે પણ નથી પણ હાલે ક્યારેક ક્યારેક આવું થયા રાખે. કેમ સિયા? કારણ કે સિયાબેનને છે ને હજુ એ આ પાડે. થોડીક વાર અમારે તોફાન યાદ આવી ગયા હતા તો થોડીક તોફાન કરી લીધા પછી ખાવા બેઠા છે. એમના હિસાબે આવું બધું થયું હતું. અને બાકી આપણે જ્યારે પેલો ગાંઠિયાવાળો વિડીયો મૂક્યો ને સંજુ ગાંઠિયાવાળો તો એમાં કમેન્ટ્સ છે કે અક્ષરના ગાંઠિયા પણ મસ્ત આવે છે વૈભવ ફાટક પાસે. તો અમે ત્યાં ગયા હતા પણ અમને કંઈ અનુભવ હતો ને એટલે અમે ત્યાંથી રિટર્ન ઉડી ગયા અને પછી પાછા જતા રહ્યા હતા ઝાંઝડા ચોકડીએ સંજુના ગાંઠિયા લેવા માટે. તો નેક્સ્ટ ટાઈમ આપણે એમના પણ ટ્રાય કરીશું. અને સાથે સાથે એક સોનલબે શાહ કરીને છે કે આજનો દિવસ કે મારો બહુ સારો જશે કારણ કે આજે સવારમાં સિયાબેનને જોઈ લીધા તો મોજ પડી ગઈ. અને હજી એક કમેન્ટ એવી હતી કે સિયાબેનના ફોટોઝ કે તમે જ્યારે શેર કરો છો ને ફેસબુક ઉપર અને જન્મ સમયના તો અત્યારે સિયાબેનને જોઈએ છે ને તો એવું લાગે કે સિયા ઝડપથી મોટી થઈ ગઈ છે. તો હવે આ બાબતે આપણે એમના મમ્મા પાસે જ જશું કારણ કે આ ફરિયાદ એ બહુ કરતી હોય છે. હે મને એક ફરિયાદ છે કે મારી દીકરી બહુ જલ્દી મોટી થઈ ગઈ છે અને હમણાં જ મેં કોમલ દીદી હારે વાત કરી ને ગઈકાલે ત્યારે એમને પણ કીધું કે જે તોફાન કરે ને જે કરે ને પ્રજ્ઞાબેન કરવા દેજો પછી એ બધું તમને યાદ આવશે એમ કે એ દિવસ પાછો ફરીને નહીં આવે પછી આપણે રાહ જોઈશું કે હવે ક્યારે આમ કરે અને પછી આપણે કહેશું ને કે તું આમ કર કોઈ કે એમ નહીં કરે એટલે એને જે તોફાન કરે જે કંઈ બી કરે ને કરવા દેજો. પેલી રીલ્સ મૂકીને ટોયસ બધા એને કરી દીધા હતા બહાર ખાનામાંથી કાઢી બધા બહાર ફેંકી દીધા હતા એ વાળી. તો એમાં એમને એવું કીધું મેં કીધું હા હું એ જ કરું છું પણ અત્યારે મને જ્યારે ક્યારેક એવું કરે ને ત્યારે ફીલ થાય કે સિયા બહુ જલ્દી મોટી થઈ ગઈ છે. પછી એમ થાય કાશ એવું કંઈ હોત કે આપણે ફરીથી નાની કરત અને પછી રમાડત એમને પણ એ આપણા હાથની વાત નથી અને એટલે જ આપણે કામ ઉપર ઓછું ધ્યાન આપીએ અને બને ને ત્યાં સુધી સિયાબેન સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. ઘણાએ કીધું કે ટીવી આપો એમને થોડી વાર ટીવી જોવા દેવું જોઈએ પણ નહીં અત્યારે અમારી પાસે ટાઈમ છે ને તો અમે એમને ટાઈમ આપીએ. પછી કદાચ એ અમારાથી છૂટી જાય અને એમની જ્યારે સ્કૂલને જોઈન કરશે તો ત્યારે એના નવા ફ્રેન્ડ થશે ઘણું બધું હશે. પછી એમની પાસે એટલો ટાઈમ નહીં હોય કે હું મમ્મા જોડે રમું કે કરું. તો બસ અત્યારે અમારું કામ મમ્મા જોડે એક પપ્પા તો કિંગ છે ગાંઠિયા ભાવમાં વેસાઈ ગયા હોય ગાંઠિયા ભાવમાં જોઈ જઈએ ને પપ્પા આખો દિવસ ઓફિસ હોય સવાર 7 વાગે વહી જાય સાંજે 7 વાગે કે 8 વાગે આવે તો આખો દિવસ કોની હારે રમે અને સાંજે પપ્પા આવે તે જમીન હું ટાઈમ થઈ ગયો હોય. સાચું કીધું નહીં તમે કોમેન્ટ્સ કરીને કહેજો તો મને કે મેં સાચું કીધું કે નથી કીધું. ધવલને ટાઈમ નથી મળતો જ્યારે રજા હોય ને ત્યારે 2 દિવસ હોય અને એ કરે છે કામ બી જરૂરી છે કેમ કે એ પણ એક સિયા માટે જ છે બીજા કોઈ માટે તો નથી. કમાવું તો ખાવું તો જીવશું નહીં હરીવાલા ભજો બાપા. હા નકર ડીઝલ ની જેમ ગોતવા જવું પડે પછી બધું. અત્યારે એમ કે ગાડી લીધી આમ કરતા ભલે નો હારી હતી એવો અફસોસ થાય પણ અફસોસ કઈ કરવાનું ન હોય તો કદાચ કાલ સવારે પેટ્રોલ કાલ સવારે સીએનજી કઈ ઘટવાનું નથી જ નથી. આપણે એક લોકડાઉન તૈયારીમાં રહેવાનું કે ગમે ત્યારે લોકડાઉન આવી શકે પેટ્રોલ ડીઝલ નું માણસોનું નહીં આપણું પેલું કોરોના ટાઈમ વાળું નહીં પણ પેટ્રોલ ડીઝલ નું લોકડાઉન શક્યતાઓ તો એવી જ વર્તાય છે પણ હવે જોઈએ આગળ શું થાય. સિચ્યુએશન તો કઈક અત્યારે એવી જ છે ક્યાંય એક પણ પંપ ઉપર ડીઝલ હે નહીં. અમે અમારી ગાડી અત્યારે હંકેલી અને મૂકી દીધી પાર્કિંગમાં. હવે
ઘૂમ ઘૂમ ભીંડાવે. ભલે તડકો લાગે Yes, તડકો ટાઈમ બધું સહન કરી લેશું. કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે. અને બની ગઈ છે આપણી મસ્ત મજાની હવે ગરમા ગરમ રોટલી. તો ખાઈ પી લઈએ અને પછી પાછા આપણે આગળ મળીએ છીએ. જો શ્રીયાબેન રમતા હશે તો તેથી કે છે ચપ ચપ. હા છપ છપ કરતી હતી આ બધાય સાંભળ્યું. અને આપણે કેમેરામેન હે ને જે અલગ એંગલ થી જ વિડીયો શૂટ કરે છે. હા કારણ કે અમારા શ્રીયાબેન ની નહીં હાલે છે અને 2 કોથળીઓ ઓલરેડી ભરાઈ ગઈ છે ને હજી 2 ભરાઈ જશે કે નહીં? નહીં, બે તો નહીં ભરે. ઓકે તો બસ આવું કઈ કામકાજ ઉપાડી લીધું છે. ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. સિયાબેન થી આમ તો જો કે અડધો કલાક જેટલું છુપાયું સિયા નહીં. પછી સિયાબેન ના મમ્મા થી રહેવાનું નહીં. કેમ? મારા દેશી સિયા છે કે ક્યારની મમ્મા મમ્મા અહીંયા કરતી હતી તો મારો જીવ ભરતો હતો. બસ મેં કીધું હવે કાંઈ નહીં, એ પાણી તો છે જ. છબલું મેં ભર્યું હતું હેન્ડ વોશ કરવા માટે, તો મેં કીધું અહીંયા જ બેહાડી દઈશ પાણીમાં, એટલે ઈ પાણીમાં રહે ને હું મારું કામ કરી લઈશ. કેમ કે ખબર નહીં આવું જ્યારે થાય ને, હું આની પહેલા પણ મેં કીધું હતું એક વખત, જ્યારે ધવલને પહેલું હતું ને ત્યારે ઘણા સિરિયસલી અલગ અલગ કર્યું હતું, પણ અહીંયા કોમેન્ટ્સ એ બધા ઉપર ધ્યાન નહીં કરવાનું. પણ જ્યારે આવું થાય ને ત્યારે યાદ આવે કે ત્યારે આપણે થાય એ ફીલ કે જ્યારે બાળક મા વગરનું રહેતું હશે એ કેમ રહેતું હશે. આપણે ઘણી વાર ઇન્સ્ટામાં કે એમાં સ્ક્રોલ કરતા હોય ને તો એવી રીલ્સ આવે અને ત્યારે મારાથી રોવાઈ જાય સિયાના માથા ઉપર હાથ ફેરવતા અને મને કઈ થઈ જશે તો મારી સિયાનું શું થશે એમ. તો ખબર નહીં, એક ડર મા બન્યા પછી આ ડર બધાને લાગતો હશે. લાગે કે નહીં? તમે કોમેન્ટ્સ કરીને કહેજો. બાકી મને તો અડધી કલાક અત્યારે દૂર હતી ને તો મારો જીવ એમ થતો હતો કે હું જલ્દી આ કેરી પૂરી કરું. અને મેં એવું મનામત નક્કી કર્યું કે આવતા વર્ષેથી સ્ટોર જ નથી કરવી. આ થઈ ગયું ને એટલું થઈ ગયું, આવતા વર્ષે આવું કઈ નથી કરવું કીધું. સિયા મારી આરે વન કરવાનું થતું હોય ને તો હું કરી લઉં, બાકી સિયાને મારાથી દૂર કરીને નહીં, કોઈ કાઢે નહીં. તો બસ વાગી ગયા છે અત્યારે હવે 9 ને 10 અને આપણો આ બ્લોગ અહીંયા જ પૂરો કરવાનો સમય પણ આવી ગયો છે. અને સિયાબેન ના જોવો છો ને તમે પછાડા એમના ટબમાં બેસાડી છે, તો હવે એને જોઈએ છે ડબલું, એટલે કે ડબ્બુ એના મમ્મા સાથે એ દડ કરે છે ડબલાની. તો આપણે પણ હવે ત્યાં જતા રહીએ અને એમને થોડી ઘાટ બટાઈ કરીએ એટલે વહેલા હાર બધું કામકાજ પૂરું થઈ જાય. તો મળીએ છીએ હવે આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબ્બાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.